જીવા દેવ રે હે આ તો નવકુળ રે નાગના ભાણે રે અરે બાપ વિરગે છે મન બાંધો છે બાંધણીઓમાં હે આ તો દેવળે સોડાવા રે सीताने वाला राम तया तो भगवाने वाला ये ना फूलड़ा रे ओ हालो बाप जाओ अहमदाबाद शहर में तया तो नाटा राम ने हवे मारवा अरे मारी वही आखी जगत नो दाता आ मारी परमाने देवी आई मारा असुड़ा मारा राज्य धरती ने माथे मन सावन कुंतन टपोरा मारे अरे बेटा जालेला बावना बेहू ने तेनु छोटीला ना सरकारी देवी सावनी जो होयो परमानी वती मारा થઈ જાવ અન જગતની માથે જો આંગળી સીધો અન વાહમાં નો સોટી જાવ ને એ સોટીલાના સારવાની સાવની કમાયો નામનો ભેખ પીરો અરે મારા રાજીયા અને એમ થઈ ગયું કે મારી જોડી તૂટી જાય પણ રામ લક્ષ્મણની જોડી તૂટવા દો ને તેથી તારી સામણ નો કેવા બાપો आज मारी ટીંબાવાળી કો તો ભલે મારી ધકાવાળી કો તો ભલે જેના નામનો ટીંબો બની ગયા દુનિયાની માથે અસુરા ઈ બોર્ડ વિકાય તો તું મેરડી નો કહેવા બાપ કારણ કે બાપ મેરડી દેવ એવી છે જેના આડમાં ગરીબાઈ હોય એની મેરડી મળે માં हमारी
વાલા મૂકી દે પણ હસુડા હું ધક્કાવાળી મેરડી મૂકું મને ખાધેલા કોરિયા મને ધક્કાવાળી મેરડી ને આરામ હોય ધક્કાવાળી મેરડી તો દેવ એવી છે વાલા કે જેના મા બાપ નો એના મા બાપ મેરડી થઈ જાઓ જેના મા બાપ નો હોય જેના ભાઈ નો હોય એના ભાઈ મેરડી થઈ જાઓ ગાંડિયા આ મારા રાજ્ય મારા અસુરા કદાચ બેટા કોઈ રોતું આવે અને રોતાના સાના નો રાખો ને તેની મને ધક્કાવાળીને નાગડીને ખોટો અહીંયા તો નહીં પણ મોરબી તાબેદારની કોઈ પણ દીકરી હાહારી વેરમાં હોય ભાઈ દુનિયા સાંભળે કે નો સાંભળે વાલા સાંભળે કે નો સાંભળે પણ મારી મેરડી જેને નાના નાનપણમાં પોતાના મૂકી વ્યા જાય મારા વાલા અંતરના ઉડાણની વાત તો કોક વેદો મળત કઈ સોરે બહેન નો સિદ્ધાય સચરા તમારું જેથી સમય આવે ને તેથી લુગડું સોઈ છેડું એ શરીરથી યાદ રાખજો આપણા શબ્દ કારણ કે ભાઈઓ નો સાંભળે હગા નો સાંભળે વાલા નો સાંભળે બાપ જેનું કોઈ નો સાંભળે ને સમય આવે ને વાલા કોઈ ટિફિન દેવાય નથી આવતું આ યાદ રાખજો શબ્દ કોઈ ખવડાવાય ન આવે મારો ભાઈ છે હા તો બાપુ જોયું હોય ને ખબર હોય વાલા પણ જેનો માળો વિખાણો હોય અસુડા હું તો ઈ મેળવી શકું બેટા એક દી દવાખાનાના પગથી મારો અસુડો અને દવાખાનાના પગથી આવી ડુબરી બેટા જો જગતની માથે જો મારા રામ લક્ષ્મણની જોડ માથે જો કદાચ આ સારવા દઉં ને તેની ધક્કાવાળી મેળવી ન હોય મકાન લેવરાવ બેઠા તારી કામની કરી ભાઈ હા અને કદાચ આવું પટાકર હોય કોઈની મેરલી હોય તો ભલે મારી કોટવારી હોય તો ભલે મારી સામન હોય તો ભલે મારી દાવડી હોય તો ભલે મારી પાવાની દેવી હોય તો ભલે મારી મહાકાળી હોય તો ભલે મારી મોમાઈ હોય તો ભલે જેના વડવાની દેવ લઈને બેઠા હોય અન ભલા મને ઝાલી રાખો ને તો તમારા ખોરિયા પાપી એ તમારા વડવાની દેવી પાપી નથી એના મા બાપ નું આવ્યો હોય એના ભાઈઓ નું આવ્યો હોય અન વિશ્વ તો દીકરીનો મેરડી સાંભળે છે અન પાણીએ દીવો કર્યો ધક્કાવાળીને યાદ કર્યું હોય જો દીકરીનો અમુડે મેરડી નું આવે ને કદી તમારા વડવાએ ક્યાં કદાને મૂકી દીધી હોય આવી 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 આજ મારી ડબુબા બાપુની કઈ તો ભલે કાલી હું કોટની કહું તો ભલે ધક્કાવાળી કહું તો ભલે હે ભલા અમારા મેરડીને ટપોરો મારે આજ લીમડા વાળી હોય તો ભલે હે આજ મારી બાપ મારી સાવન મેરડી હોય તો ભલે મારી સુવારી નાચની દેવી હોય તો ભલે જો તમારી દેવી આવે લઈને કદી તમારા વડવા ક્યાંક જોવામાં ભાઈઓ એ મૂકી દીધા હોય ભાઈ બધે દગો કર્યો હોય હગાએ દગો કર્યો હોય હે ભાઈ બધે દગો કર્યો હોય પણ દુનિયા દગો કરે અને આ કાને તમારા બાપની દેવી દગો કરે ને કદી તમારા વડવાની ક્યાંક કમાઈમાં ખામી પડી ગઈ આવી 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 ગુરુ
ભલે અન કોક દી કામ જો ગરીબાઈ માં દેવી ન હંબારી હોય ને હે ખોરિયા જાની રાખો તમારો ખોરિયા બાપી છે યાદ રાખજો તમારા વડવાની કમાઈ બાપી નથી કદાચ કોટવારી કહો તો ભલે ધક્કાવારી કહો તો ભલે આ ટપ્પુ બાબાની કહો તો ભલે મારી લીમડાવારી કહો તો ભલે મારી આવાસવારી કહો તો ભલે હે અરે મારી વિરમ સાવડાની મેલડી કહો તો ભલે જો અત્યારે આવે લઈને તેની તો ભલા ભલા કે મારી દેવીના નામના વાવના કરાવે છે અમારી હડકાઈ મેલડી આ મારી જીવા પરથી નાગણી કોઈ દીકરી ના હુલે આવી મારી મેલડી દેવી કાનિયા હું તો ઈ કોટીની કાંગરાની નાગણી બેટા કે જેલુના તાળા નો તોડું ને તોય મારા નામનો વાટો કાવો થઈ જાય રિક્ષા આકે આકે નિયમ કે કરજો આમ તો જો મારો ગરીબડાનો માળો મારી મેલી કે ગસુડા તારી દીકરી મને અવાજ કરે બેટા મારી પરમાનની દીકરી અવાજ કરે અને ન્યા નો જાવ ને કદી ગસુડા તારી ગરીબાઈ માં તારી નાગની ધકાવારી નો હોય આ ભાઈ હોય મારા વાલા વધમાં કીધું કે લુગડે મેલા હોય તેની બાજુમાં બેસજો પણ પેટ મેલાનો બ્રોહો ન કરશો મન અંગ ઉજળા મન મેલા જેના બગલા કરતું અંગ એના કરતા તો કાગડા ભલા જેનો બીજો નો આવે રંગવાલા લુગડે મેલા હોય તેની બાજુમાં બેહે પણ પેટ મેલાનો બ્રોહો ન કરે બાપ દેવી તો કઈ સાંભળે આપણા આપણી માથે ઘા કરે મારા વાલા આપણા આપણી માથે ઘા કરે તય મારી મેલી મન સાંભળે મારી ધકાવારી નાગણી મન સાંભળે આહા એક લીલું ઝાડું ઘડીખમ ઉભેલું અને માથે કોઈ કાવઠિયો ઘા કરે અને એ ઘોર વનમાં ઝાડવાની માથે ઘા કરે એ લીલું ઝાડું કપાને હેઠે પડી જાય કાવઠિયો કાપનારો લીલા ઝાડવાની સામે નજર થડિયામાં કરે એટલે અંદરથી આંખુડા નીકળે અડગન પોતે કુવાડાનો ઘા કરી દેતો કે મેં તને માર્યું એમાં તને કઈ દુઃખ થયું છે મેં તને કાપ્યું એ મારી ભૂલ થઈ ગઈ ગરીબ માણસ છે કોઈની માથે ઘા ન કરી હતી અને તેથી એ ઝાડવામાંથી આહુડા નીકળતા હતા કાવઠિયો કે મેં મારા બટલા હતું આ તને કાપીને ઘરે લઈ જાઉં તો મારા બેટલાનું પેટ ભરાય એટલે તને કાપ્યું છે નકર મારો કોઈ શોખ નતો તારી માથે ઘા કરાવું પેટ કરાવે વેટ કે પેટથી બધું પેટ ઘા કરાવે વાલા અને તેથી એ જાણવાએ રોતા રોતા જવાબ આપ્યો તે મન કાપ્યું ને એ મને દુઃખ નથી કે તો તે મન કાપ્યું ને એ કુવાડો લોખંડનો છે અંદર હાથો રહ્યો ને એ મારો છે મારા મન કા કરે ઈ રૂજાય નહીં રૂજાય નહીં રૂજાય બીજા મારે તો માતાજી મૂકીને આપણા ઘા કરે જવું ક્યાં ભલા કે આજે હીરો મારી ધકાવારી મેરલી સિવાય કોને હું બતાવું
ભલે મેલડીમાં આનો ભૂવા ઘણા ભાગ્ય છે. ભાઈ મોબાઈલ મળેલો છે જે કોઈનો હોય લઈ જાય અમારો બાબલ્યો. મારી માંડા મડાનું ધરમ મારી આદિયા સગતી તન મના મારો મધરી રાતનો કારો મારો વાલો વિહાર મારી નમોડિયા માણાની મોડિયું મારી આદે આ સગતી તન મનાવો જા આ કાનિયા ધરતીની માથે મારું સગતીનું નામ લે ડગલા માંડીને જો માંગી નો કરી દઉં ને તેથી તારી ખોટવારી કાઢી નાગની નોટો ભાંગલનો ફેરો માતાજી મારી બેલી રેલુના તાડા નો થોડું દુનિયામાં કોટના કાંગરાની મેરડી નો હોય હા અન માંગે ઈ નો કરી દેખાડું ને એ તેની મને મેરડી ને ખોટો બા કારી નાગણ હો ભલામાં આજે મોજૂદ નો દાખલો છે મેરડી ગ્રુપ યાદ કરે એટલે મીંદડી ના રૂપે આવીને બેઠે એ મારી મેરડી મધરી રાતે મને મેરડી ને કાનીએ કોણ ટપોરો કરે મધરી રાતે મને મેરડી ને કોણ અવાજ કરે અમારા કાનિયા અરે બાપ દુનિયામાં મારી કોઠના કાંગરાની મેરડી કે જો જાયલા બાવણા હોય હા અન દુનિયામાં જગત જગો કરે વાલા જગો કરે આહા આયુ જગો કરે એ તેદી હું તારી મેરડી જગો કરું તેદી કોઠના કાંગરાની મેરડી નો ભાઈ
10,000 ને 1 રૂપિયો વધારે ભગવતી મેરડી કે ગાંડિયા જો મારા થઈ જાવ આ અન દુનિયામાં કે માથું ઝુકવા દઉં ને મને માથું ઝુકાવો અન કે માથું ઝુકવા દઉં ને તે તમારો માવતર વેલડી નો बताओ जोरदार ताली थी बताओ वाला जो हो नहीं लिमड़ा वाली भलाई मरी सामुंडा भलाई मरी छोटी लाना साड़का ચોટીલાના સારકાની દેવી મને સામુંડનો કોક ટપોરો મારે અને મારા નામનો ભેદ કર્યો હોય જો એની ઓલી માયા મૂકી દઉં ને આ જેથી મને સામુંડીને ખોટ લાગી જાય ઓ સાવંડીને કોઈ ટપોરો મારે અને બેટા જાગતા મારજો હુના નો કરી દઉં ને તેની મને સાવંડીને ખોટ લાગી જાય ઓ હા આવો મારી દરિયાની વીરુ એ મારી સિધુડી મારા
વાહે તો હોય જાવ પણ ધોરા ધાન વાહે ન હોય જાવ ને એ મને દાદા ભોજનાની સીધુડીને ખોટ લાગી જાય હો યાદ કરે અમારી તારી ચાર નો આવે તારી બાર નો આવે પણ મને થાપાની ધણિયાની મને સિંધુડીને યાદ કર જો આવે ને ઉભી નો રહું ને એટલે મને દરિયાની દેવી મને સિંધુડીને ખોટ લાગે હો ₹500 આવી ભગવતી નો માંડવો આવે છે અમારે ખાસ અમારા મિત્ર પરમ મિત્ર બધા મારો માંડવો હોય એટલે જિગ્નેશભાઈ જોગડિયા લાઈવ જોવે છે ₹500 અહીંયા રહે સવદુની બક્ષિસ આવે ભગવતી મારી ખીજડી વાળી મેલડી જાજો આવે બાપ જો બાપ જો हमारी मातरी जो हो तलाय आबा वीर मारी शक्ति ना आगेवान वीरे खेतलानी याद करी सो पड़े जो आवी मारा विदा आमा यज्ञ सर कोई ने उकले नहीं આવે જામે મારી યાદ યા કરી શકત નો આગે અરે જદી વાસી બતાવવા મારા આવ્યો ના આગેવાન વેરી ખેત લાગે અવિરા
મારી મહેરને યાદ કરતા બાપ હવે મારા લખનિયા જગતમાં જો ગરીબના ગાડે બેસી જાઉં ને તો હું ધનારાની કારીના આગળ બેસી જાઉં અરે હા મધરી રાતનો ગુજરો થઈ ગયેલો હોય જો રોતા સાના નો રાખું દુનિયામાં મેરડી નો ગયો ભલામાં મરી ગયેલા મળદા બોલાવો તેથી મને ધનારા ના જાળવાની કાર્ય ના ગણી हमारी मेरड़ी देखो मामा मामा तारा सिवाय आ भिखारी नु कोण हार हमारी मेरड़ी हे बाप अम्मा जो कदाच मने नागणी ने टकोरो करे અન જાયલા બાહમણા મેલું ને એ ગાંડિયા તેદી માવતર મેલડી રોકલાવો મારા રોનકિયા મારા સોમિયા મારા કાનિયા તારા હજારો દુશ્મનો હોય दुश्मन ની આગમાં ઝેર નો નાખું ને તો મને મેરડીને કોણ ઓળખે बाप जो हो भलाई मारी मेरडी भलाई अन तेदी छेली घड़ी मारा बाप डेला वाला मामा ने याद करवा छे त्यारे मामा ની હાજરી થઈ છે ત્યારે મારા ભગવતી મેરડી ની હાજરી છે ને હવે મારા ગરીબનો માવતર મારા ડેલા વાળા મામા ને યાદ કરવા છે બાપ અને ત્યારે ખંભાથી હાથ અદર કરી બે ઘડી મામાના નામ માથે તાલી થઈ જાય જેટલા વડીલો બેઠા છે ભાઈ તથા બહેનો બધા ખંભાથી હાથ અદર કરી નાખો મામાને માનતા હોય આમોલ વાહ વાહ રે મોજુ મામા રે વાહ વાહ રે મોજુ મામા રે
મામાની ધોન ગાવે છે ને જેને મામા હારે મિત્રતા થઈ ગઈ હોય, મામા હારે જેને ભાઈબંધી થઈ ગઈ હોય, હે અને જ્યારે મામાની મોત છે ગોવા ઘણા બાકી છે ત્યારે છેલ્લી ઘડી મારા ડેલા વાળાને યાદ કરવા છે ત્યારે જેની ભાઈબંધી થઈ ગઈ હોય ત્યારે હે દોસ્તી હમ નહીં તોડેંગે તોડેંગે हम मगर तेरा साथ ना छोड़ेंगे यो आवड़ी जाओ लाइव तेरी जीत मेरी यार मेरी यार मेरी यार सुन ले मेरे यार अरे खाना पीना साथ नीला करना साथ सुन ले मेरे ये लड़ता लड़ता वो खेतलियां मारा राजा मारा बलूना राजा ये तुम्हें लड़ता लड़ता वो खेतलियां मारा राजा मारा बलूना राजा मारा राजा मारा बलूना राजा પછી ભોલો સુરો ભોલો જેથી દાતાર એ ભલ ભોલાના બાપા જેથી બાને જડા આજ જાજી ભોજુમાં બાપા જીતવા એ એને મારવું વિરાય કો અને ભોરીઓ નાગ થઈને ભલા માણસ જો રાવ લેવા નો આવું ને તેથી તો મારું સુરાતલ લાગે બાબો જો
લૂંટાતા હોય કોઈ કદાચ દીકરીની જાન લૂંટાતી હોય આન ધરતીની માથે જો કદાચ જાયલો રહું ને તેથી તો બાપ મારું માલ ધારીનું લોહી લાગે जय हो दादा जय हो भलाई जय हो सुरवीर जय हो धन कुख जीजा पायले शिवाजी जय मोतो तलवार तेरी नहीं तो धर्मना पुरा दादा ખબર હો આન જેદી મારી આયુનો આગેવાન આવા વીર ખેલાને યાદ કરી મારી સામોડાને યાદ કરી ત્યારે
થતી હોય ને એનું કુળ કોઈ દી નબળું ન હોય ભાઈ. જેના કુળમાં ચાવણ પૂજાતી હોય માતાજી ચાવણ કુળદેવી કે ના હતા. હોળિયા નાથે 100 મહિના પૂજન કર્યું તઈ જાય ગયા. મહાદેવે કઈ મા વગર ના નહોતા. મહાદેવની કુળદેવ ચામુંડા બાપ 100 મહિના મહાદેવે પૂજા કરીને તઈ જ્વાળામુખી જોગણી જાગ્યા છે ભાઈ. માતાજી ચોટીલા પછી આવ્યા, ઊંચા કોટડા પછી આવ્યા. અસલમાં તો કુંડણ મેરના ડુંગર માથે રાજસ્થાનની મેવાલની ધરતી જ્યાં સુંઢા માતાજી તરીકે આજે પૂજાય છે. જહાબીલ એટલે પોતાનો એક ઉમરાનો દીવો વખણાય. રૂપિયા નો વખણાય, 12 ગૌ સુધી તમારો રોટલો વખણાય. 12 ગૌ સુધી લાલાભાઈ તમારો રોટલો વખણાય. રૂપિયા કદી જહલા ને એવી ગરીબાઈ પણ કદાચ નાણે દુજાણે ભગવતી ની એવી કૃપા હતી કે માં તારા આશરે કોઈ આવે તો કોઈ ભૂખું ન લાવવું જોઈએ. આવી માતાજીની મહેરબાની પેર માથે ભૂંગળીઓ વાગે બાપ. માતાજી આ બધા ગયા ને માતાજી કયો સોરી કરવા જાય, સોરી કરવા માતાજી ભેગી હાથ વાણ કાઢીએ ને કીધું હું બેઠી તો લૂંટી લે જા. હાથ વાણ લગીને ભેગી રહી હતી. ધર્મ માયા દે એટલે લોસ ના જાગે. કે માયા મોટી નાગણી પોત પોતાના બસા ખાય, એમાંથી જો એક નીપજી જાય દીમણી દર થાય. હાથ વાણ લગીને કાર્યને કીધું કારિયા હાથ વાણ લગીને તારી કુળની દેવ સાવણ ભેગી છો. આઠમું વાણ તો મારા દ્વારકાના નાથનું આવે રેવા દે. એમાં મીઠનો માણતો અરે મળી બુદ્ધિ બગડી હોવાલા નાને મન મોયા ને થઈ કે મળી હું કાર્ય તો આઠમું વાણ લૂંટવાનો. માતાજી કહે છે કાર્ય રેવા દે, હજી તું મને ઓળખતો નથી. હાથ વાણ લગીને ભેગી રહીને બેટા અને હું તો એ દેવી છું કે બેટા મને ઓળખો ને. અને જો નિયાલ નો કરી દઉં તેથી મને ચોટીલાના સાડકાની દીવીને ખોઈ. આઠમો વાણ લૂંટવા ગયો ને તઈ કાર્યને ફિરંગીએ ઘેરી લીધા. વાતો તો આ કોઠામાં ઘણી પડી છે પણ ભુવા બધાય જાજે છે ને એટલે કે બાપ હા એ કાર્ય દેવા દે આઠમો વાણ લૂંટીશ નહીં બાપ. અને આઠમો વાણ કાર્યો જે લૂંટવાઈ ગયો 12 નંબરના જોટો લઈને ફિરંગીએ ઘેરી લીધો. ગયા ને કે ડાકલા વગાડે માતાજી નો આવે. આ નો હોય તો માતાજી જાગતી. માતા ચામુંડા દીધેલું દમન છે. આમાં અહમ ને સોહમ નો શબ્દ નીકળ્યો છે. અને તેદી કાળિયાને અંધારી કોટડીમાં પૂર્યો. તેદી કોઈ છોડાવવા વાળું નહોતું. માતાજીને રોઈ રોઈને થાકી ગયું પણ ભગવતી તો ના પાડી દીધી રેવા દે. કાર્ય જો હું મોઢું ફેરવી જાય ને તો જગતમાં મન ગોતીશ ને તો હું તને મળીશ. પણ કાર્યને તો નાની ઉંમરમાં મા બાપ વ્યા ગયા હતા. કોણ છોડાવવા જાય? સંપત્તિ ભેગી કરી હતી બધી પડી રહી. પણ 18 વર્ષે ગીગા આપા જોગીને ખબર પડી. ગીગા આપા અમારા રાવણ દેવ કે આજ તો મારો કાર્ય 18 વર્ષનો થઈ ગયો છે. લાવ લાવ એ ઉષા કોટડાના પાદરમાં મારા કાર્ય પાસે શીખ 18 વર્ષની લેવા જાવ. તમારો કુળનો રાવણ દેવો એટલે વરે વરે માતાજીના નોરતામાં ડાક વગાડવા આવે. પણ બાપા ભગવતી ગીગા આપા જોગી કે મારી જેથી મારો કાર્ય નાનો 5 વર્ષનો હતો ને તેથી મેં ગીગા જોગીએ તને જગાડી હતી. આજ તો મારો કાર્ય 18 વર્ષનો થઈ ગયો, 20 વર્ષનો થઈ ગયો. આજ તો મારી ભવની ભૂખ ભાંગશે મારો કાર્ય. તઈ ગીગા જોવી રાવણદેવ માતાજીની ડાક લઈ અને ખંભાની માલપા એ ઉષા કોટડાના પાથરમાં માતાજી સાવણનો મઠ ની ત્યાં ડાક વગાડવા જાય. એટલે ગામના પાદરે કોકે કીધું તમારો કાર્યો નથી હો, સારું કરો ને. એટલે એમાં 5 જણા જ આપણું સારું ઈચ્છતા હોય અને જ્યારે આપણું બુરું થાય ને એટલે એમાં 100 જણા સડી જાય. યાદ રાખવાનું એ લાગના હતા એવું બોલાય એવું થાય ખરું કારણ કે અનુભવ બોલે છે. અને તઈ કાર્યની નબળી પરિસ્થિતિ માતાજી
જેલમાં પુરાયો ભગવતી કીધું માન્યો ને તેડી ગીગા જોગી હાથમાં ડાક લઈ અને ઊંચા કોટડાના પડથારમાં માતાજીને હિંડોળો વગાડી કહે છે આય માડી જાગને અમારી અસન જ્વાળા મૂકી જાગીને દેને મને જવાબ કાતો કાને થઈ ગઈ બેરી કાતો પગે થઈ ગઈ પાંદડી કાતો કાને થઈ ગઈ બેરી અને કાતો પગે થઈ ગઈ કાતો તન અંધાપો આવ્યો ગીગા જોગી રાવણદેવ ડાક વગાડે છે માતાના મઠમાં જ્વાળ જેને બાવા જામી ગયા છે સાવણના મઠમાં જણું વરી ગઈ અરે કાતો જણું વરી ગઈ જોગી કાતો થર 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 વરી ગઈ થાબેની માલિકા ફેરવા દે ખમા મારા ભેગ એ પાથર ગીગા લાખની લોબડી પૂજવા તન પૂજના પાર એ ગીગા આ તારી લાખની લોબડી પાથર અમારો રાવણદેવ જ્યારે ડાક વગાડવા જાય ને એટલે અમારું ભગવું લુગડું પાથર કે પાથર ગીગા લાખની લોબડી આપું તન હાચા પૂજના પાઠ પણ રેવા દે તું તારા જજમાન તય માતાજીને કહેશે કે માડી નથી જોતા હોના મોર નથી જોતા રૂપિયા નથી જોતા માયા એ મારી મારે તો મારો જજમાન મારો કાર્યો જોઈ છે રૂપિયા હાટું નથી ગવાતું કે મારી મારો એક ને કાર્યો આ નાની ઉંમરમાં એના મા બાપ ભેગી આજ તો એનો રાવણદેવ મોઢું જોવા આવ્યો ને આજ તો માણા વાતો કરે મારી ફિરંગીઓના જેલમાં આજ જેલમાં પૂરી દીધો છે કારા પાણી હાય મારી આ હોના નથી જોતા નથી માણક નથી રૂપિયા જોતા કાતો તું ઈ વિરાટની વાળમાં જા અને તોતે દરવાજા ભાગી લઈને આવને તો એમ થાય દુનિયામાં મારી સાવણ બેઠી છે બહુ મોટી છે પણ ટૂંકમાં વાત કરું માતાજી સામોડેને કીધું એટલે કે માડી મારું કાંઈ જોતું નથી માતાજી 100 વર્ષની ડોસી બની ક્યાં જાય વિલાટના વાણમાં કાર્યને છોડવા કે હાથની માલિકો લાકડી ફિરંગીઓ ભરતી બાજુ ઉભેલા 100 વર્ષની ડોસી બની રૂપ કેવું હોય છે જો દીકરા હાટું માં છોડવા જાય યાદ તો ફિરંગીઓને કહે છે બાપા મારો એક ને દીકરો આજે 5-5 વર્ષથી જેલમાં છે છોડી મૂકો મારું કોઈ નથી ફિરંગીઓ કહે છે આવડા દરિયામાંથી માજી આવ્યા ક્યાંથી રેવા દો બાપ મારી એક ને આજ મને બહરા વેણ મને સામથી સહાય નહીં હે કા તો ભાંગું વિલાસના વાણ તેથી લોઢાના કમાડ ભાંગી નાખું તે પેલા મારા કાર્યને છોડી મૂકો કે માજી એમ તમારો કાર્યો છૂટે નહીં તમારા કાર્યને તો હાથ હા કરે નોડો તય માતાજી જગ જગના દાંત વધારી અને અહુરું રૂપ લઈ અને ધરીંગ દે ધ્રોતિંગ દળજાને માથે થાપો માર્યો આ હાલ કાર્ય તને છોડાવા આવી બા
બેટા મને ધોવાણેની દેવીને કોઈ યાદ કરે જો આવીને ઊભી ન રહું ને તેથી મને પાવાની કારુડીને ખોટ લાગી જાય ઓ વિશાલભાઈ ભાલાણીયા અને સાગરભાઈ અહીંયા વધારે છે બરાબર જોરદાર તાળીથી ભગવતી એમને પણ ગાજુ આપે બાપ આવો ભાવ રાખો જગતમાં ધર્મ કોઈ હારવા ન દે મારું 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 કાઈ નથી મારું કે તારું વાલા કાઈ નથી તું કાલા કડા એક દી ભાંગી જાય છે ઘડી પલકી ખબર નહીં કરે સો કલકી બાત અતારની ખબર નથી કાલના હું વાતા કરે અને ઈ તો મારી લીમડા વાળી મેરડી હા હા ભાઈ હા ભગવતી જાજો આપે મારી મેરડી 500 ની રૂપિયા અહીંયા વધાવે છે કલાકારની કિંમત અમારે દેવી પૂજક સમાજનું સદન છે વધાવો જોરદાર તાળી છે મારી ભગવતી માં આવાસની મેરડી જાજો આપે બાપ મને આપે છે પણ અહીંયા તો આવાસની મેરડીનું સાનિધ્ય છે અહીંયા મારા ભાઈનું છે મારા ભાઈથી વિશેષ મારે નો આ મેરડીના નામમાંથી હરેશ રાવળ દેવું છે મેરડીનું સાનિધ્ય છે વાલા ભલાય મારી મેરડી ભલાય એ અમારે કહે છે કે સોંડા દેવાની એક અલગ કરના થાન વાળા અમારું સમાજનું ઘરેણું હતું સોંડા દેવા એટલે હો ભાઈ હા પોલ નો જગવા દે ઈ મારી ભગવતી મેરડી કે અરે મારી કુડા કાંડી નાગણી મેરડીને ભજી ગયું ને જેથી કાંઈ ન હોય તેથી ભાઈ હા ન પડે વાલા આ અમારી જ મેરડી અમારી ભગવા વેખની લીમડા વાળી મેરડી એ અમારા વડવાએ ચાંદલો કરીને બેહારી છે ઈ જ રાવણની હરિયા રાવણની જ માતા છે હા બાપ જીયાડાના પાથરમાં મેરડી આજે બેઠી છે કે શેરી જોઈ સોટા જોયા જોઈ ધોળકાની બાવડી બજાર ઈ તો સબુદ્રે જાતા સતી થઈ તેની મલાજો મેલાવ્યો મેરડી ભલા માણા જેનો ધણી મેરડી બને અને દુનિયાની માલપા ખાના ગાડે તો હો બેહે જો ભિખારીનો ભેરું ન બની જાવ ને આ તેની ભગવાન આનાની મેરડી નો કરો કરે એવું કોઈ ન કરે કારણ કે સારા સમયમાં તો બધા સાલ વધારે જોયું કઈ કે જેની પાસે નથી પણ આવી ફરબડી રાખો વાળો માણસ તો કોક જ ધર્મ ધારે તો એકવાર હાથમાલના બંગલે બેહાડીને જો ધારે તો પાછા ઉકાળામાં ઘા કરી દે ધર્મ ને પરખવા વાળા વ્યાગી ધર્મ ની ભક્તિ કરવા વાળા મેરડી તો તમારી કહું તો ભલે ને મારી કહું તો ભલે ને આવાસ ની મેરડી કહું તો ભલે કે બાપ અગા મૂકી દે વાલા મૂકી દે પણ દુનિયામાં મેરડી
અરે લાલભાઈના મોઢે શબ્દ સાંભળેલા ગણેશભાઈ એકવાર એવું જોયેલું કે મેરડી બધા એમ કે મેરડી મરેલું મળતું બોલાવત મેરડી બોલાવત આ જગ્યા માથે આનું તમ પડ્યું છે ને તઈ મેરડી આવી છે હમણાં કીધું ને એવી ગરીબાઈ માલાલિયા ને કોઈ હા પાડી ને મારી મેરડી ને બિહારવાની એવી ગરીબાઈ હતી મને વાત કરી ગણેશભાઈ મારો શર્ટ ફાટેલો આવી ગરીબાઈ વગે પહેરવાના ઉનાળાના ચંપલા નહીં તડકામાં આલી આલી મારી ધકા મારીને બોલે મારી મેરડી તો પરચા ક્યાંય જોવા અને ગોતવા જવાની જરૂર નથી પરચા તો અહીંયા દઈને બેઠી છે અમારે પ્રદીપભાઈ ભુવાજીએ વાત કરી ગણેશભાઈ કે મરેલું મળદું મારી મેરડી મરેલું મળદું મારી દેવે એવી પરીક્ષા કરી લીધી મુસલમાનની દીકરીને અહીંયા લઈને આવ્યા આમ માતાજીના પડથારમાં દીકરીને હુર આવી જાય એ કે હું હજી આમ અંતરમાંથી જોઉં છું ડોક્ટરે ના પાડી દીધી મગજની તકલીફ આ દીકરી જીવશે નહીં અને બરોબર આવાસના બાપ એ આવાસના ઓટા લઈને આવ્યા અને મેરડીને એટલું કીધું હતું આ દીકરી કદાચ બસાવી લે મારી મેરડી બસાવી હજી અમારે લાલભાઈ વાત કરી ગણેશભાઈ હજી હું નજર કરું છું દીકરીની આંખો ખુલી છે અને હું મેરડીને હજી હાથમાં જાર લઈને પૂછવા બેહુતા ને દીકરીમાં આંખો બંધ થઈ ગઈ પ્રાણ પંખી ઉડી ગઈ અને પોતાના માટે નથી માંગ્યું સાહેબ એ જ રતન કમાણા છે યાદ રાખજો આ દુનિયા બહુ સ્વાર્થી છે હોય તેથી તો ભાઈઓ પોતાના રામ રામ કરવા આવે તેથી કે હરેશભાઈ કોઈ દી ઓછું નથી લાગ્યું તે દી ઓછું લાગ્યું મળી મારી કમાઈમાં કાંઈક ભૂલ પડી ગઈ કે મારી કમાઈમાં કાંઈક ભૂલ પડી ગઈ એક દી તો તું મને લાલિયાને એમ કહેતી હતી ને કે લાલિયા મુખમાંથી બોલ અને મેરડી પારી નો તો દુનિયામાં આ તો આ મારી હિન્દુ માન્યતા મુસલમાન આ દીકરીના હું જોઉં એમ પ્રાણ પખીડા ઉડી ગયા છે મારી જાય તો હાલે પણ મારી મેરડીની જાય મને કાળજે ઘા વાગે મન મેરડીની જાય મારી ભક્તિમાં મારી ગરીબાઈમાં ક્યાંક ભૂલ પડી છે મેરડી આવાજની મેરડી ધરીમલામાંથી અવાજ કરે કાઈ મારા લાલિયા જગતની પરીક્ષામાં નીકળી જવાય દુનિયાની પરીક્ષામાંથી નીકળી જવાય મારી મેરડીની પરીક્ષામાંથી નહીં બેટા મળી આ મરી ગયેલું મળદું અને દુનિયા એમ કે મારી મેરડી છે ને જો મારી આવાસની જગ્યા માથે આવે અને મારું લાલિયાનું જીવનમાંથી આહુડું કદાચ આંખમાંથી આહુડું પડે જીવનમાંથી શબ્દ બોલે અને મારી મરી ગયેલું મળદું બોલાવે લે મારી આ પટમાં પડ્યું છે જો કદાચ દુનિયામાં મારી જાય અને તઈ મારી મેરડી બોલી હતી કે લાલિયા જગતમાં માથે હાથ મૂકી દે અને મરી ગયેલું મળદું જો બોલાવું લઈ લે લાલિયા કદી તારા ગરીબાઈમાં આવેલું અવાજની મેરડી ન હોય કોઈ મારી દીકરી રોટી આવે મારા લાલિયા મારી મેરડી ની કહેવાય મારા નામની ભગતી કરી હોય એક દી લાલિયા ખાવા ખોરીદાર નોતી દીધી મેં મેરડી બાવણું જાયું બેટા ઈ બાવણું મેલીને ઉડણ બની જાવ મારી મને ભિખારીને ક્ષેત્ર હતો ને હા તો તારે મારી હારે નહોતો મારા આવાસની જગ્યા માથે બેહવું નહોતું આટલું બોલે ને તો ખાંભીમાંથી અવાજ કરે બેટા માથે હાથ મૂક
દુનિયા એમ કે મરી ગયેલું મરદું, જો મરી ગયેલું મરદું બેઠું ન કરું ને, એ લાલિયા તેની તારી કારી નાગની ધકાવારી ફેરલી ન હોય હો. આવાજની જગ્યા માથે મારી ધકાવારી મારી આવાજની ફેરલી બેઠી હોય અને આવી વાત થતી હોય, હે જો કદાચ કોઈ દીકરીનું સાંભળતું હોય, જેના વડવાય વેસી ન થતી હોય, અને લાલિયા એક દી ભાંગલ ઝૂંપડે આવી હતી, એક દી તારાએ તને મૂકી દીધો તો ને એમ કહેતા હતા ને હું મેળવી નહીં બધું, એક દી લાલિયા તે માગી કરી દીધું બેટા, હે અને ભલા મને જેના વડવાની લઈ દેવ બેઠા હોય, જેની સામાન હોય, જેની મેળની હોય, અને કદાચ કોઈ દીકરીનું આહુડું પડે અને ભલા મને તમારા વડવાએ વેચી ન ખાધી હોય ને, તો તમારી દેવીઓ આવે, એકવાર તમારી દેવીઓ નહીં તમારા વડવાએ કે કડાને મૂકી દીધી હોય. આ તો ઈ આવાસની મેલડી દવાખાનાના ડોક્ટરના ઘરે દીકરા દીધા બેટા, હું મેલડી ઈ છું અને મારા હે બાપ સુડા જગતની માથે મારા રાજ્ય શું મને ટપોરો મારો, હા જગતની માથે જો આવીને ઊભી ન રહું ને તેથી મને ટપુબા બાપુની મેલડીને ખોટો હો અમારી મારી દીકરી યુરોપની આવે ટપુબા બાપુની મેલડીનો સીન મેં જોયેલો કે ઇન્ડિયા એકની જીવાનમાંથી બોલે તો એક દી આમ જો વકીલની જીવાન માંથી સહી માથે નો બેહું ને તો મને જગતમાં મને સાવન મને મેલીને મને મોબાઈલ ખોટો હો. ભાઈઓ એ મૂકી દીધા ભગાઈ મૂકી દીધા તને ભાઈઓ માં જગો બનો જેનો કોઈ હોય મુકે તેથી પોતાના મુકે પણ લાલિયા જેદી તું મારો થઈને બેહે તો એકદી તારા નામનો વાવતો ફરકાવું અને તારા નામના જો કદાચ એકદી સિક્કા નો વગડાવું ને તેથી લાલિયા તારી ગરીબાઈમાં આવેલી તારી મેરડી નો હોય હો. મારા પહોળા પાણીનો ગ્લાસ ભરીને આપણે બેટા જો એની ઘરે ઉમરો રાવ લેવા નો જાવ ને તો મને આવાજની કારી નાગડીને મેળડીને ખોજો બધી રાતે રોતા કોણ સાંભળે, માના હુઈ જાય કોણ સાંભળે, આયુ સાંભળે બધી રાતે. તો બેટા મને મેળવીને ક્યાં હોકારો ભરે, દવાખાનાના પગથિયે તમારો ડોક્ટર નો તેથી મને આવાજની મેળવીને ટપોરો મારો બેટા. જો કદાચ એકથી મરી ગયેલા મરદામાં જીવ પૂરવા ન આવું ને તેથી મને આવાજના ધારવા ઝાંખા પડી જાય. કોઈ ધણી બનાવી એલો ધણી મારી મેલડી બના, જેલો કોઈ ધણી બનાવી એલો ધણી મારી મેલડી બના. તાના કોને રોતા હોય કોઈ હાથ નો મૂકે, આયુ મૂકે દે, અગા મૂકી દે, વાલા મૂકી દે મારા વાલા. પણ અક્ષરિયા જગતમાં હું ફૂલબાની મેલડી એકલી જેલના તારા તોડવા આવી દીધા. જો કદાચ મને મેળવી ને અમારે જો આવે ઊભી નો રહું ને તેથી મારા નામના સાજિયા લેજો મારી નાતો. લાલિયા તું બોલી પાડી દઉં, તું કેઈ કરી દઉં. ભાઈ રૂપિયા જોતા નથી, મારો બંગલો નથી જોતો, મારે તો આવાસમાં બેઠેલી મારી મેળવી નાની ઉંમરમાં જેથી મને લગની લાગી જગતે મને જાગારો તેથી મારા દાલિયાના કદાચ દુનિયા દાંત કાઢી દીધી, પણ લાલિયા એકદી દાંત કાઢે ને એને જો ભલા ભલામાં જો આવાસની જગ્યા માથે લઈ ન આવું ને તેથી મને આવાસની મેળવીને કોઈટો અમારી ધકાવારી
ગયેલા ઝાડવા હોય ડોક્ટર એમ કહે છે કે આને સંતાન ન થાય પણ એક દી મંગળવારના રવિવારના દાડે આવે અને મારો લાલિયો બોલે લા ફૂકાઈ ગયેલું લીલું કરી દઉં જો લીલું ન કરી દેખાડું ને તો મને આવાજની મેમડીને ખોટો જેને મેણાના ઘા વાગ્યા હોય તલવાર નો ઘા કરો રૂજાઈ જાય લાકડી નો ઘા કરો રૂજાઈ જાય બાપુ જેને મેણાનો ઘા થાય જેથી મેણા માથે પડે પાટાના બાંધાને પીડાની ન ખબર મેણાના ઘા થાય તો એ કોણ સાંભળે મળી તું કેજે પણ કોઈને કહેવા ન દેતી હો તારા નામનું ભજન કરું જગત ભલે મૂકી દે પણ મન મૂકીને આંખે અંધાપો લેતી નહીં પગે બાંગડી થાતી નહીં કાને બેરી થાતી ને મારી બેરી હો નહીં મને આ લાલિયાજીની પારસ બની ભુવા શોખના નથી થવાતું વાલા મારા લાલિયાજી મૂર્ત મને મારા લાલિયા જેવી પારસ મળી નહીં મળે મારા લાલિયાજીની પારસ મળી નહીં મળે માણા રોવે પણ હારો ભૂવો ભજન કરવા વાળો હોય એવા દાખલા જોયા છે કે ભજન કરવા વાળો જેથી આવડી આ માયા મૂકે આ ધરતી મૂકે એટલે દેવી સામે થઈને ઉભી રહી બેટા નહીં મળે તારા જેવી કમાયું વાળો નહીં મળે ભજન કર્યું હોય તે દેવીના આંખમાં ઉડાવે કે બાપ મારો હીરો ગયો મારો વાલો ગયો નહીં મળે અમારો બાલાધારી જેવો પેઢી યાદ કરે ભાઈ ભાઈઓ યાદ કરે ક્યાં વહી ગઈ ભાઈઓ યાદ કરે પેઢી યાદ કરે મળી તારા નામનો બેટા આજ મારા લીલા સાઈના વારો મારો હીરો વિયો જાય ને બનેલા દાખલાની વાત છે ગોધમાની માથે મોડું જદી માણેક વિયા ગયા તેથી ગાડી એવું કીધું હતું કે આજ જો જદી નર વિયો જાય ને અને ભલા માણા નારીને રંડાપો આવે આજ મારો ભગત વિયો ગયો ને આજ મારો ઓખો રંડાણો મારા ઓખાના ઝાડવા જેથી મારા હારો ભગત વિયો જાય ને તેથી તમારા ગામના ઝાડવા કારા નો થઈ જાય ને તો ભલા માણા દેવીને ખોટ લાગી જાય પોતાના હાટું
થાવો ને 22 સડાવે ભોર મારો લાલિયો કેમ કે મારે કાઈ જોતું માયા જોતી રૂપિયા જોતા પણ મારી કોઈ રોતું આવે ને અને લાલિયો જો કદાચ ખોટું બોલે જો સાચું કરી દેખાડું નહીં તેથી આવાજની જગ્યા માથે મને ધક્કાવારી નાગણીનો ખોટો ઓહો આહા કોઈ દીકરી રોતી આવે મારા લાલિયા સાગરભાઈ મારાણી હતા કોઈ દીકરી રોતી મારું નામ લે માથે હાથ મેલી મામા મારી હા મારી તું આવે તો ખમા જોઈ અમારે વિશાલભાઈ કહે છે કે જેદી અમારે હરેશભાઈ અમારે સાગરભાઈ ને વિશાલભાઈ ને કાયું નહોતું ને તેદી આયા મેલડી ખમા કીધી છે આયા કાયું નહોતું ભાઈ ઈવડી ગરીબાઈ માં મારા સાગરિયા મારા વિશાલિયા તારા બાપના આતે મેલી માયા મેલી બેટા હારાના ગાડીએ તો હોઉં દે પણ જો ભાગલનો ભેરું ન બની જાવ સાગરિયા તેથી મને આવાજની જગ્યા માથે મને મેલડીને ખોટો ઓને મારું કોઈ નથી બની દીવી ક્યાંય માંગવા દેતી બેટા આય મારા સાગરિયા મારા વિશાલિયા રામ લક્ષ્મણની જોડ્યું સદગુણા જો જગતમાં કે હાથ લાંબો કરવા દઉં ને તેથી મને લાલિયાનું ખાધેલું મને આવાજથી મેરડીને હરામો ભાઈ આ કિશન વિડિયો મળી આમાં મામા માંડવાની માયા મૂકું તો મન મેલડીને મધરી રાત ખાધે બેટા મારી માંડવાની માયા ન મૂકવો અને હું મેરડી માંગુ નહીં બેટા હું મેરડી તો દેવા વારી છું અને જગતમાં મને આવાસની જગ્યા માથે દીવાની વાટે કોઈ મને હંભારે અને આંગળું પાડે અને મારા વારા જો કદાચ મારા વાડાની માથે કદાચ કોઈ તીરછી નજર કરે જો કદાચ દી ઉગે અને ડગલું ભરવા દઉં ને તેથી મને લાલિયાનું ખાધેલું મને મેરડીને હરામ હોય
બાપની કમાય તો દીકરામાં ઉતરે હો અરે મારો લાલિયા એ કમાઈ કરી એટલો તો ભરોસો છે હરેશ રાવળ સ્ટેજ માથે બેઠો છે એક દીજો એના દીકરાને આવું કહું ન ચાલે બાવનું ન ચાલે તેથી આપણું ગાયું ના કામ જેમ મારો લાલિયો હીરલો છે ને એમ જે મારા લાલિયા તારા હીરાને જો હીરલો ન બનાવું તો આવાજની જગ્યા માથા મને બેસીને પહોંચ્યો પરમિત્ર હરેશભાઈ જોગડિયા 500 રૂપિયા અહીંયા હરેશ રાવળને આપે છે ફૂલભાઈની મેરડી જાજુ આપે હો ભલાય આ જોગડિયા જોગડિયા દે હો અમારી મેરડી દેવતારી ગરીબાઈ માં મારા લાલિયા કુતેવો જગાયો મારા લાલિયા ને કુતેવો જગાયો ઈવડી માયા બેઠું હોય બધા મારી આવાજની મેરલીના બાલુડા છો આયા નહીં અને વિદેશમાં યાદ કરો અને મારો લાલિયો અને મારા લાલિયાના રૂપે જો મેરલી આવું નહીં ને એવો ભગત હોય ને એટલે એના રૂપે આવે એવી ભગતી કરી હોય એવી કમાઈ કરી કારણ બાપ આ કેટલા મહિનાથી માંડવાની વાતો આવે છે મારી મેરડીના નામનો માંડવો રોપાય ફૂડા રાહ જોવે બાપ બાપ આય મળી
તારા નામની થાંભલી રોપાઈ મળી અમારું દુઃખ ભાંગે ને ભૂખો થઈ જાય બેઠા ઉભામાં બધા સુખી નો કોક દુઃખ નો ભાગીદાર બેઠો રોઈ રોઈ મારી જેવી સુખમાં તો જગત ભાગ લઈએ પણ જો દુઃખ નો ભાગીદાર ન બનું ને તેથી મને મેરડી ને ખોટો હજારો દુશ્મનો હોય દુશ્મન ની આંખમાં ઝેર નો નાખો ને તો આલાસ થી મેરડી ન હોય મળી હા
મળી હા ચા પાણી દેખાણો મારી નાચ ભાવ નહીં તો કાંઈ નહીં